વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી ઝડપાયું શંકાસ્પદ પ્રવાહી। મૂળ બિહારનો અને દમણમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે હરિનાથ યાદવ નામનો આરોપી કોથળામાં શંકાસ્પદ પ્રવાહી લઈને ઊભો હોવાની અને તેની વર્તણૂક પણ શંકાસ્પદ હોવાની પોલીસને બાતમી મળી હતી। બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપી ચંદ્રકાંતની પૂછપરછ કરી। જોકે આરોપી સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે તેની પાસે રહેલ કોથળાની તપાસ કરી હતી, જેમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પ્રવાહી ભરેલી 700 જેટલી બોટલ મળી આવી। આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ શંકાસ્પદ પ્રવાહી ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓને વધુ દૂધ આપવા માટે લગાવવામાં આવતું હોવાનું સ્ટીરોઇડના ઇન્જેક્શનનું પ્રવાહી હોવાનું જણાવ્યું હતું। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી શંકાસ્પદ પ્રવાહી કોની પાસેથી લાવ્યા છે અને ક્યાં લઈ જવાનું છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। મુંબઈથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પર એક કિસ્મ જે છે પોતાના હાથ વડે વાહનો રોકવાનો પ્રયત્ન કરતો હતો। એની જે મૂવમેન્ટ હતી એ થોડી શંકાસ્પદ જણાતા પોલીસે એને રોક્યો અને એની પાસે એક મીણિયો કોથળો હતો। એ મીણિયા કોથળામાં શું છે તેની બાબતે પૂછતા એના મીણિયા કોથળામાંથી જુદા જુદા બોક્સ નીકળ્યા અને એમાંથી કંઈક પ્રવાહી જેવું બોટલ્સ નીકળવામાં આવેલી, જે અનુસંધાને તે બાબતે કોઈ બિલ કે કોઈ જેની પાસે આધાર પુરાવા હોય તેની માંગણી કરતા તેની પાસે કોઈ બિલ પણ નહોતું કે કોઈ આધાર પુરાવા નહોતા। તેને ડિટેલમાં લઈને પૂછપરછ કરતા તેણે પોતે એવું જણાવ્યું કે આ જે બોટલ્સ જે છે એ બોટલનું જે પ્રવાહી છે એ ગાયો અને ભેંસોને મારવામાં આવે, ઇન્જેક્શન રૂપે આપવામાં આવે તો તે વધારે દૂધ આપે છે અને સારું પ્રોડક્શન દૂધનું મળે છે, તેથી આ દવા અમે વાપરીએ છીએ એવી હકીકત તેને જણાવેલી।